ओम श्री गणेशाय नमः। ओम पुरुषोत्तम भगवान की जय। पहला આપણે કાઠા ગુરમાની વાત સાંભળીએ। પહેલા આપણે કાઠા ગુરમાની તો પહેલા આપણે કાઠા ગુરમાની વાત કરીએ કે એક ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ ત્રણ જુદા જુદા રહે છે। પુરુષોત્તમ મહિનો આવે છે। દેરાણી અને સાસુમાં દરરોજ નદી નાહવા જાય છે, કાઠા ગુરમાનું પૂજન કરે છે। દેરાણીને કહ્યું લાવ મારી જેઠાણીને પણ આ લાભ લેવાનું કહું। એ જેઠાણી પાસે ગયા છે ત્યારે જેઠાણીએ કહ્યું કે ભાઈ મારી પાસે સમય નથી, આ તો નવરા નિશાનીના કામ, બાળી ભોયના કામ, કાંટા ગુલાબ કરતા ફરે અને ફરતા ફરે, મારી પાસે તો કંઈ કામ નથી, મારી પાસે સમય નથી, આ તો ઘણું બધું કામ છે કરીને લાંબુ લિસ્ટ આપ્યું છે। જે દેરાણીએ થયું કે ભગવાને જ્યારે હામ દામ અને ઠામ આપ્યા છે ત્યારે જ માણસ ભગવાનને ભૂલી જાય છે, ભગવાન એને સદબુદ્ધિ આપે। થોડા વખત થયા છે ત્યાં કાઠા ગુરમાં જેઠાણી ઉપર કોપાયમાન થયા। જેઠાણીને સાપ લાગતા જ રાજમાંથી ધણી ન આવે વગેરે વગેરે બતાવ્યું તો બધું બંધ થઈ ગયું। પાછા ગભરાતા જેઠાણી સાસુમા પાસે આવ્યા। સાસુમાએ કહ્યું કે તમે કાઠા ગુરમાનું પૂજન કરો, એને ક્ષમા માગો। અને એણે પૂજન કર્યું, શ્રદ્ધાપૂર્વક કર્યું અને ક્ષમા માગી, પાછું બધું જ હતું એવું થઈ ગયું। અને હવેથી તો એ દરેક પુરુષોત્તમ મહિનામાં સ્નાન દાન અને ભગવાનનું ધ્યાન કરવાના નિયમ લીધા છે। એનો અહંકાર સાહેબીના અભિમાન એમણે છોડ્યા છે। અને આ બધું જ પ્રભુની કૃપાનું ફળ છે। જે કંઈ મારી પાસે છે એ ભગવાનની કૃપાનું ફળ છે એવું માનવા લાગ્યા છે। આ રીતે કાઠા ગુરમાં જેઠાણીને ઉપાયમાન થયા એવા કોઈને થશો નહીં, પણ જેવા પ્રસન્ન થયા એવા સર્વને પ્રસન્ન થજો। કાઠા ગુરમાની જય। હવે આજની વાત વાંચી અને પછી આપણે એક મિનિટ। આજે એકાદશી છે અને એકાદશી આજની કઈ એકાદશી છે? કૃષ્ણ પક્ષની પરમા એકાદશી। તો એ પણ જરા વાત વાંચી લઈએ। ધર્મરાજા યુધિષ્ઠિરે કહ્યું, હે પ્રભુ, હવે અધિક પુરુષોત્તમ માસની કૃષ્ણ પક્ષની એકાદશની કથા કંઈ સંભળાવો, માટે મારા ઉપર કૃપા થાય। હવે અધિક પુરુષોત્તમ માસની કૃષ્ણ પક્ષની એકાદશની કથા કંઈ સંભળાવવા માટે મારા પર કૃપા કરો। કૃષ્ણ ભગવાન બોલ્યા, હે ધર્મરાજા યુધિષ્ઠિર, અધિક માસની કૃષ્ણ પક્ષી એકાદશી નામ છે પરમા એકાદશી। તે પણ આ લોકમાં ભોગ અને પરલોકમાં મોક્ષ આપનારી છે। તેની વિધિ પણ શુક્લ પક્ષની એકાદશી જેવી છે। હવે આ સંબંધી એક ઐતિહાસિક વાર્તા કહું છું, તમે સાંભળો। કાપિલે નામના નગરમાં સુમેધા નામનો પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો। તેણે સુંદર સંસ્કાર અને સતી પત્ની છે। બંને દંપતી ધર્મપરાયણ હતા, છતાં કોઈ પૂર્વ જન્મના કર્મના યોગે ધનદાનાથી રહિત હતા। બ્રાહ્મણ ઘણા લોકો પાસે યાચના કરતો, પરંતુ પેટનો ખાડો પૂરવા જેટલું પણ અન્ન અને ધન તેને મળતું નહીં। આવી દરિદ્ર અવસ્થામાં હોવા છતાંય ઘેર કોઈ ભિક્ષુક કે અતિથિ આવે તો સંસ્કારી બ્રાહ્મણે તેમને ભોજન કરાવતી। ઘણી વખતે તો પોતે ભૂખી રહીને પણ ભિક્ષુકને ખવડાવતી। પતિ તેની આવી સદવૃત્તિ જોઈને એકવાર ગડગડો થઈને બોલી ઉઠ્યો, હે સાધ્વી સ્ત્રી, તારી ભૂખનું દુઃખ હવે મારાથી જોવાતું નથી। હું દુર્ભાગી તને કોઈ દિવસ તારા વસ્ત્ર ઘરેણાં તો ન આપી શક્યો, પણ તારું ભોજન પણ આપી શક્યું, છતાંય તે કોઈ દિવસ તારા મુખ પરની પ્રસન્નતા ગુમાવી નથી। તે કોઈ દિવસ મારા પરની મમતા ઓછી થવા દીધી નથી। બારણું પણ બંધ કરી શકાય। સારું ભોજન પણ આપી શક્યો નથી, છતાંય તે કોઈ દિવસ તારા મુખ પરની પ્રસન્નતા ગુમાવી નથી। તે કોઈ દિવસ મારા પરની મમતા ઓછી થવા દીધી નથી। તે કોઈ દિવસ ફલાણી ચીજ ઘરમાં નથી
એવું મુખમાંથી વચન પણ કાઢ્યું નથી. આહા, ધન્ય છે તારી સહનશીલતાને. આ પ્રમાણે કેટલોક સમય ગયા પછી એક દિવસ બ્રાહ્મણથી ન રહેવાયું એટલે પોતાની સ્ત્રીને સંબોધીને કહેવા લાગ્યા, એ સુમુખી, હવે હું પ્રારબ્ધ અને પુરુષાર્થ અજમાવવા માટે પરદેશ જવા માગું છું, કારણ કે અહીં મને હવે કોઈ કંઈ આપતું નથી. પરદેશમાં જરૂર ધન આદિ મળશે એટલે કમાઈને વેળાસર આવતો રહીશ અને તને સુખી કરીશ. તું મને પ્રેમથી વિદાય કર. આ સાંભળી પત્ની ગળગળી થઈ કહેવા લાગી, હે નાથ, જ્યાં જઈએ ત્યાં નસીબ 2 ડગલા આગળ જોઈએ. અહીં રહો કે પરદેશમાં જાઓ, પણ ગયા જન્મમાં જે આપેલું હોય તે આ જન્મમાં લેવાનું હોય છે. કર્યું કરાવે આપવું પ્રભુના ઘરની રીત, મનવાળોને નાથજી ન હોય દત્ત વીણ વિત્ત. શ્યાવર રામચંદ્ર કી જય. માટે હે સ્વામીનાથ, ક્યાંય જવું નથી. વળી પતિ વિનાની સ્ત્રીને દરેકને હોશિયારી કરવી પડે છે. જ્યાં ત્યાં તેને બહુ સાવચેતી રાખવી પડે છે. તેના ઉપર ક્યારે આફત આવી પડે તે કહેવાય નહીં. નાલાયક લોકોની નજર હંમેશા મારા જેવી નિરાધાર નારી પર જ હોય છે. ધણી વિનાની એકલી રીતિ સ્ત્રી ઉપર લોકો આક્ષેપણ કરતા અચકાતા નથી. વળી ગરીબ કી જોરો સબકી ભાભી, એ કહેવત પ્રમાણે સૌ તેને દબાવવા પ્રયત્ન કરે છે. માટે આપ મારું કેવું માનીને પરદેશ જવાનું માંડી વાળો. જો કે હું આપનાથી બહુ ડાહી નથી, તેમજ બહુ જાણકાર પણ નથી, પણ મારું મન કહે છે કે પ્રભુને ભાગ્ય ખીલવું હશે તો અહીં પણ ખીલવશે, અને નહીં ખીલવું હોય તો જ્યાં જશો ત્યાં ઉલટું આડું આવશે. પત્નીની અતિ આગ્રહ જોઈને બ્રાહ્મણે તેનો અનાદર ન કરી શક્યો. જેવી ઈશ્વરની મરજી કહી રોકાઈ ગયો. એવામાં એક દિવસ મુનિશ્રેષ્ઠ કૌંડિન્ય ઋષિ ફરતા ફરતા તે બ્રાહ્મણના ઘેર આવી ચડ્યા. સ્ત્રી અને પુરુષ બંને ઋષિની હર્ષથી સરભરા કરી તેમનું પૂજન કર્યું છે. પછી પ્રેમપૂર્વક તેને ભોજન કરાવી મુખવાસ આપ્યું. નિરાતે સૌ બેઠા એટલે બંને હાથ જોડી ઋષિને પૂછ્યું, હે દયાના અને કૃપાના ભંડાર મુનિરાજ, અમારું દરિદ્ર દૂર કરવા માટે અમે અનેક ઉપાય કર્યા, પણ કોઈ રીતે દૂર થતું નથી. તો જે પ્રકારે આ દરિદ્રતાનો નાશ થાય તે અમને કહો. અમને લાગે છે કે અમારા ભાગ્યથી જ આપ અત્રે પધાર્યા છો. અમારો કંઈક ઉદય થવાનો હશે એટલે જ આપના પાવન પગલાં અમારે ઘેર થયા છે. હવે આપની કૃપાથી અમારું દરિદ્ર જલ્દી નાશ પામશે એવી અમને શ્રદ્ધા છે. બ્રાહ્મણ દંપતીનું મધુર અને અનુકંપાયુક્ત બોલવાનું સાંભળીને કૌંડિન્ય મુનિ અત્યંત રાજી થઈને કહેવા લાગ્યા, હે પવિત્ર યુગલ, તમારા દુઃખ અને દરિદ્રને કાપનારું નાનું છતાં સચોટ સાધન બતાવું છું, કે સાવધાન રહીને સાંભળો. પરિમા નામ વિખ્યાતા વિષ્ણુ તિથિ અનુત્તમા મલિમિચ્છેતુ યા કૃષ્ણ ભક્તિ મુક્તિ ફલદાતા. એટલે કે પુરુષોત્તમ માસમાં વદ 11 આવે છે, જેનું નામ પરમા એકાદશી છે. તે એકાદશી શ્રી લક્ષ્મીનારાયણની અત્યંત પ્રિય હોવાથી લક્ષ્મી અને નારાયણ બંનેની પ્રાપ્તિ કરાવનારી છે. તે પૂર્વે કુબેરે પણ આ જ એકાદશીનું વ્રત કર્યું હતું. તેથી શંકર ભગવાને પ્રસન્ન થઈને હાલમાં તેને ધનનો અધિપતિ બનાવ્યો છે. વળી સત્યને ખાતર પુત્ર અને સ્ત્રીને વેચી નાખનાર રાજા હરિશ્ચંદ્ર, એણે પણ પૂરે વ્રત કરીને સ્ત્રી પુત્ર અને રાજ્યને ફરી પાછા મેળવ્યા હતા. માટે તમે બંને પણ આ વ્રત કરો. એમ કહી કૌંડિન્ય મુનિએ એકાદશીના વ્રતની સર્વવિધિ સંભળાવી. મુનિએ ઉપરાંત ઉત્તમ પંચરાત્ર વ્રતનો મહિમા પણ સંભળાવ્યો. અધિક માસ બદ એકાદશીથી અમાસ સુધીના છેલ્લા 5 દિવસને પંચરાત્ર કહેવામાં આવે છે. આ 5 દિવસમાં જે કોઈ પ્રાતઃકાળે સ્નાન કરી ઉપવાસ કરે તે સજોડે વૈકુંઠ જાય છે. જે એકટાણું ખાય છે તે સ્વર્ગમાં જાય છે. અને 5 દિવસ એક બ્રાહ્મણે જમાડે છે તેને સમગ્ર જગતને જમાડ્યું ગણાય. એ 5 દિવસ પાણી ભરેલા
તાંબા કે માટીના ઘડાનું દાન કરે તેને આખી પૃથ્વીનું દાન આપ્યું કહેવાય. વળી આ પંચરાત્ર દરમિયાન તલ પાત્રનું દાન આપવાનો પણ ઘણો મહિમા છે. જેમ વૃક્ષોમાં પીપળો ઉત્તમ છે, પક્ષીઓમાં ગરુડરાજ ઉત્તમ છે, પશુઓમાં ગાય ઉત્તમ છે, એમ મનુષ્યમાં બ્રાહ્મણ ઉત્તમ છે. દેવતાઓમાં ઇન્દ્ર ઉત્તમ છે અને મહિનાઓમાં પુરુષોત્તમ માસ ઉત્તમ છે, તેમ પુરુષોત્તમ માસમાં પણ પંચરાત્ર ઉત્તમ છે. કૌંડિન્ય મુનિએ આ પ્રમાણે સુખી થવાનો માર્ગ બતાવી ત્યાંથી વિદાય લીધી. પાછળથી વિપ્ર દંપતીએ એકાદશીથી માંડીને અમાસ સુધીનું પંચરાત્ર વ્રત શ્રદ્ધા અને વિધિપૂર્વક કર્યું. તરત જ છેલ્લે દિવસે વિદ્યાતાએ પ્રેરણા કરેલો ત્યાંનો રાજકુમાર સોનાઓનો થાળ સાથે સુપાત્ર બ્રાહ્મણને શોધતો સુમેધા બ્રાહ્મણને ત્યાં આવી પહોંચ્યા. તેણે આવીને બ્રાહ્મણને પગે લાગી સુવર્ણ મોહરો ભરેલો થાળ દક્ષિણામાં આપ્યો. પણ થોડા જ વખતમાં તેમની વિશેષ યોગ્યતા જોઈ ત્યાંના રાજાએ સર્વ સામગ્રીથી ભરપૂર એક સુંદર ઘર પણ રહેવા માટે આપ્યું. વળી બ્રાહ્મણના તપ અને શીલના પ્રસન્ન થઈને ભવિષ્યની આજીવિકા માટે એક ગામ પણ વરાસમાં લખી આપ્યું. શ્રી કૃષ્ણ બોલ્યા, એ યુધિષ્ઠિર રાજન, આ પ્રમાણે પરમા એકાદશીના અને પંચરાત્ર વ્રતના પ્રભાવે બ્રાહ્મણ દંપતી ધાન્ય આદિ સર્વ સંપત્તિનું સુખ ભોગવી અને અંતે વૈકુંઠ વિશે ગયા. ધર્મરાજા યુધિષ્ઠિરે આ વૃત્તાંત સાંભળીને અત્યંત ખુશ થયા અને પોતે એ વ્રત કરીને કૃતાર્થ થયા. હજી આજની કથા પણ બાકી છે. આજની આનંદધારા છે 27મી. બે ભાઈ હતા, જાતે કડિયા, બંને પરણેલા હતા અને સાથે જ રહેતા હતા. કારણ કે મરતા મા બાપની ભલામણ હતી કે જો સાથે રહેશો તો સુખી થશો, લોકોમાં ઇજ્જત આબરૂ વધશે અને કમાણી દિશી આવશે. બંને ભાઈ કડિયા કામ કરતા હતા. બાપ પણ એ જ ધંધામાં થોડી મૂડી જમા કરી બંને દીકરા માટે મૂકતો ગયો હતો. શરૂઆતમાં તો બંને ભાઈઓ રોજંદારી ઉપર જતા હતા. પછી નાનો ભાઈ જરા નજરવાળો હોવાથી બાપના પૈસે મકાન ચણવાના નાના કોન્ટ્રાક્ટ રાખવા લાગ્યો. પ્રભુને કર્યું અને દિવસે દિવસે ફાયદો થવા લાગ્યો. આથી એની હિંમત વધી અને ધીમે ધીમે મોટા કોન્ટ્રાક્ટ પણ રાખવાનું શરૂ કર્યું. મોટો ભાઈ સાવ ભદ્રિક માણસ હતો. તેની બહુ પણ એના જેવી જ હતી. બંને મોટા ભાઈ ભાભી તદ્દન સરળ અને સાદા સ્વભાવના હતા. કોણ જાણે તેમના પુણ્ય જ નાનો ભાઈ કમાતો હશે, કોને ખબર. મોટી જેઠાણી જેટલી સરળ હતી તેવી જ નાની દેરાણી સઠ હતી. પોતાનો ધણી વધારે નાણું કમાતો હોવાથી ઘરમાં ઉપજણ ઘરમાં એનું જ ઉપજતું હતું. નાની હોવા છતાં મોટી ભાભીને વાતમાં તરછોડી નાખતી, જરાય ખચકાતી નહીં. મોટી ભાભી સરળ અને શાણા હતા. રોજ ઝઘડા થતા હોય અને જુદા પણ ક્યારના થયા હોય, પરંતુ બાપની આજ્ઞાના પ્રમાણે જુદું ન થયું એમ માનીને તેઓ બધું ભળી જતા હતા. પણ આ સહિયારું સુખ નાની બહુને આંખમાં કણાની માફક થતું હતું. અધૂરામાં પૂરું. મોટા ભાઈના ઘરે 4-5 છોકરા હતા, જ્યારે નાનાને કશું સંતાન જ નહોતું. આથી નાની વહુને એમ જ લાગવા માંડ્યું કે હાય હાય, આ બધા જ મારા ધણીનું રડેલું ખાય છે. આથી તેણે વારંવાર પોતાના ધણીના કાન ભંભેરવા માંડ્યા અને આ સહિયારી મિલકતમાંથી છળ કપટ કરીને પૈસા ભેગા કરવા માંડ્યા. આમ કરવા છતાંય તેને સંતોષ ન થયો. બંને મોટા ભાઈ ભાભીને જુદા થાય તો જ એને શાંતિ મળે એવું એને લાગ્યું. છેવટે કજિયાનું મોં કાળું કરીને બંને ભાઈઓ જુદા થયા. ભાગ પાડતી વખતે પણ કંઈક બળજબરીથી અને કંઈક છળ કપટ કરીને મોટા ભાઈના ભાગમાં એક દશાંશ જેટલું પણ આવવા દીધું નહીં. ઉલટું તમે વસ્તારી હોવાથી અમારા કરતાં વધારે ખાઈ ગયા છો, પણ અમે દરગુજર કરીએ છીએ એવું કહીને નાની બહુએ જેઠ જેઠાણીને નવડાવી નાખ્યો. જોયો નાની બહુનો વખત.
દુનિયામાં પણ દેરાણી ઉપર જેઠાણી વગર તો ઘણી જગ્યાએ જોવા મળશે, પણ જેઠાણી ઉપર દેરાણીનો વકર તો તમને આવા સિવાય બીજી ક્યાંય જોવા નહીં મળે. અસ્તુ. મોટા ભાઈ ભાભી જેમ તેમ કરી ગુજારો કરે છે. તેમને તન તોડીને જાત મજૂરી સિવાય બીજું કંઈ આવડતું તો છે નહીં. પૈસાદાર થવા માટે ધંધામાં સાચા ખોટા કરવા પડે એવું બિચારો મોટા ભાઈ જાણતો નહોતો, અને જાણતો હોય તો પણ એ પ્રમાણે કરવા તૈયાર નહોતો. પોતે વસ્તારી હોવાથી માંડ માંડ પૂરું કરે છે. એમાં પુરુષોત્તમ મહિનો આવે છે. બંનેને જીવ ધર્મ ધ્યાનમાં વધાર હોવાથી એમણે નદીએ સ્નાન કરવાનું રાખ્યું. આંગણે કોઈ રોટલાનું ભૂખ્યું આવે તો અન્નદાન કરવાનું, અને બપોર પછી વિજ્ઞાન કરવાનું નિયમ લીધો. બંને પણ મહેનત કરનાર જીવો હોવાથી દિવસમાં 3 વાર ખાવા જોઈએ. તેને બને 1 વાર ખાવાનું નિયમ લે એ તો ખરેખર ઉપવાસ તુલ્ય છે. પુરુષોત્તમ માસ હોવાથી સાંજ સુધી કડિયા કામ કરવાને બદલે બપોર સુધી કામ કરી મોટાભાઈ ઘેર આવે, પછી બાકીનો સમય ભજન કીર્તન અને કથા શ્રવણમાં વિતાવતા. આજે દ્વાદશીનો દિવસ હતો. ગઈકાલે ઉપવાસ હોવાથી કામે ગયેલા મોટાભાઈને ભૂખ ભેરી લાગી હતી, પણ બપોર પહેલાં એકટાણું ન કરાય એવો નિયમ હોવાથી જેમ તેમ કરીને કામ કરી જતા હતા. આજે તો માંડ બપોર થતાં મોટાભાઈ ઘેર આવી ઝટપટ ખાવા બેસવાની તૈયારી કરે છે. ત્યાં બારને ટકોરા પડ્યા. ખરે વખતે એક ભૂખ્યો ભિખારી ખડકી ખખડાવી રહ્યો હતો. જાતો ખરી કોણ આવ્યું છે એમ કે મોટાભાઈએ તેની સ્ત્રીને ખડકી ખોલવાની આજ્ઞા આપી. ખડકી ખોલતા જ પેલો ભિખારી પેટ દેખાડને કરગરવા લાગ્યો. બાપા, 2 દિવસથી ભૂખ્યો છું, કંઈક ખાવાનું આપો. પવિત્ર પુરુષોત્તમ માસ જેવો મહિનો છે. આંગણે અન્નદાન યાચતો અતિથિ અને બરોબર ભોજનના સમય અમૂલ અવસર જોઈ પોતાની ભૂખને ભૂલી જઈ બંને જણાએ અતિથિને અંદર લાવી જમાડવા માંડ્યો. ભૂખ્યો ભિક્ષુક લગભગ 1.5 માણસની રસોઈ જમી ગયો અને હાસ કરીને હાથ ધોયા. કડિયાએ મુખવાસ આપતા વે બાપજી, સંતોષ તો છે ને? હવે કંઈ આશા હોય તો ફરમાવો. આ સાંભળી અતિથિ બોલ્યા, જેવું અન્નદાન કરી આત્માને આનંદ કમાડ્યો એવું વસ્ત્રદાન કરી શરીરને સંતોષ કમાડ્યો. બસ, પછી મારે કંઈ જોઈતું નથી. ગરીબ કડિયા ભાઈને તો આ વિવેક ભારે પડ્યો. છતાં પુરુષોત્તમ માસ હોવાથી થાપણાનું કરીને સાચવી રાખેલું એકનું એક કપડું એટલે પોતાનું ધોતિયું નાખી દીધું. ભિક્ષુક તો રાજી થઈ ગયો. મોટાભાઈ બોલ્યા, હવે તો રાજી ને? એટલે અતિથિ બોલ્યા, રાજી તો ખૂબ થયો છું, પણ વધારે ખવાય હોવાથી ચાલવાની હિંમત નથી. એટલે થોડી વાર સુવાની સગવડ કરી આપો તો તડકો નમે ચાલો જઈશ. ફળિયામાં એક ગાય બાંધવાની નાનકડી કોઢ હતી. તેમાં કડિયાએ ખાટલું ગોદડું પાથરી આપ્યું અને અતિથિ આડે પડકે થયા. આ બાજુ બંને ધણીયાણી હવે ખાવાની તૈયારી કરવા માંડી. ખાવામાં ખાસ કંઈ બચ્યું નહોતું, છતાં બંને ભૂખ એવી કકડીને લાગી હતી કે નવું રાંધવા જેટલી ધીરજ પણ રહી હતી નહીં. ધીરજ હોય તો પણ એક સાંજે ત્યાં તે તૂટી એવી સ્થિતિ હોવાથી તેટલું અને બાકીનું જગ પીને બંને પેટનો ખાડો પૂરો કર્યો. હવે પેલી બાજુ સાંજ પડી તો પણ પેલા અતિથિ ઉઠ્યો નહીં. એ મોટાભાઈ ઉઠાડવા ઓડીમાં ગયા, પણ આ શું? ઓડીમાંથી અતિથિ દૂર થયા છે. પોતે ઘર છોડીને ક્યાંય ગયા નથી. અતિથિએ ઓડીમાંથી બહાર જતા નીકળ્યો નથી, જોયા નથી, છતાં તે ઓડીમાં છે જ નહીં. આ બધું શું? તે હજી વિચાર કરે ત્યાં ખાટલામાં એક લોટો અને લોટાની ડોકે એક ચિઠ્ઠી જોવામાં આવી. ચિઠ્ઠી ઉઘાડી મોટાભાઈ વાંચી તો લખ્યું હતું, વર્ષમાં એકવાર પ્રભુ માનવીને આંગણે હાથ લાંબો કરવા આવે છે. એ મુજબ હું આજે તારે ત્યાં આવ્યો હતો. તારા અન્નદાન અને વસ્ત્રદાનથી સંતોષ પામી હું તને અક્ષય પાત્ર સમૂહ આ લોટો ત્યારે ત્યાં મૂકતો જાઉં છું. તું કદી ઊંધો ન વાળીશ અને જેટલા જોઈએ તેટલા પૈસા તેમાં હાથ નાખીને એક પછી એક કાઢ્યા કરજે. તેમાંથી રૂપિયા કદી ખૂટશે નહીં. આ મારી પ્રસાદી માનીને અનાદાર કરીશ નહીં. વાહ પ્રભુ વાહ! તું આપે છે ત્યારે ક્યાં બાકી રાખે છે? અમીને ગરીબ અને ગરીબને અમી બનાવતા તને આટલી જ વાર લાગે છે, ત્યારે અકળ કળાનો ઉપહાર કોઈ પામી શકે તેમ છે. આ બાજુ મોટા ભાઈ ભાભી
ખાઈ પીને આનંદ કરે છે, ઈશ્વરે આપેલી લક્ષ્મી સત્કાર્ય માટે વાપરે છે. ધન અને ધર્મ બંને એક સાથે તેના ઘરમાં વાસ કરે છે. હવે પેલી બાજુ જ્યારથી મોટા ભાઈને જુદા કાઢ્યા છે ત્યારથી નાના ભાઈની પડતી શરૂ થઈ છે. તેમાં એક દિવસ એવો આવ્યો કે કણ કરીને ભેગું કરેલું ધન અને ઘર બધું જ આગમાં બળીને ખાક થઈ ગયું. ગઈકાલના ધનવાન એ આજના ભિખારી બની ગયા. 1000 પ્રકારની હોશિયારી અને ચાલાકી કરી વર્ષો સુધી એકઠું કરેલું દ્રવ્ય આંખ મીચીને ઉગાડે એટલી વારમાં અદૃશ્ય થઈ ગયું. મલ્લા ચોરે મૂઠે અને અલ્લાહ ચોરે ઊંટે એ કહેવત નાના ભાઈના સંબંધમાં સાવ સાચી પડી. ભગવાને કાચી કલાકમાં બધું ઉપાડી લીધું. નાનો ભાઈ અને તેની બહુ દુઃખિત દશામાં જોવાથી મોટા ભાઈ ભાભીનું દિલ રવી ગયું. પોતાના પિતાની બંને ભાઈઓ સાથે રહેવાની આજ્ઞા અત્યાર સુધી ન પાડી શકાય તેનું એને દુઃખ તો હતું જ, પરંતુ પોતે ઓછું કમાતા હોવાથી નાના ભાઈની ભેગા રહેવાની હઠ પોતે અગાઉ કરી શક્યા ન હતા. પણ ઊંડે તેના મનમાં એવી અતૂટ શ્રદ્ધા હતી કે એક દિવસ બંને ભાઈઓ એક રસોડે એક થાળી જમતા હોઈશું, રામ લક્ષ્મણની માફક રહેતા હોઈશું. હવે સમય આવી પહોંચ્યો હતો. પોતે હવે નાના ભાઈને ભારરૂપ નથી પણ મદદરૂપ છે એમ માનીને તરત જ મન બોલાવ્યો મોટો ભાઈ નાના ભાઈને ઘેર ગયા છે. પોતાના સ્વભાવ મુજબ તેમને સમજાવી પોતાને ત્યાં કાયમ માટે ભેગા રહેવા તેડી આવ્યો છે. જૂની વાતને હંમેશા માટે દાટી દઈ ભોળી ભોજાઈએ નાની દેરાણીને એવી રીતે રાખે છે કે અંતે દેરાણી પોતાના છળકપટનો પૂર્ણ પસ્તાવો થયો. એ છળકપટ પસ્તાવાના રૂપમાં પલટાઈને આંખ સારા વેવા લાગ્યું. એક શુભ ચોગડિયામાં જેઠાણીના પગ પકડીને અશ્રુભની આંખે દેરાણી બોલી, ધન્ય છે મોટા ભાભી, તમારી મોટાઈની કે અવગુણનો બદલો ગુણથી વાળી મોટાની મોટાઈ તમે દીપાવી રહ્યા છો. અસ્તુ આખરે મોટાની શ્રદ્ધા ફળી. જીવનભર બંને ભાઈઓ સાથે રહ્યા. હવે રડવાની ખાસ ચિંતા નથી એટલે બંને શેષ જીવન પ્રભુ ભક્તિમાં ગાળી અંતે સ્વર્ગ ગમન કર્યું. પ્રભુએ તેમના આલોક અને પરલોક બંનેને સુધાર્યા એવા સૌના સુધારજો. પુરુષોત્તમ ભગવાન કી છે. અસ્તુ. બસ આજે આપણે ભાગવત નહીં કરીએ, ગીતાનું પારાયણ કરવાનું છે. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.